તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફિઝિક્સ વિષયના નિષ્ણાંત શ્રી ગાડિયા સર પાસેથી મેળવીશું ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયની માહિતી. તો ગાડિયા સર, 11-12 ફિઝિક્સ વિષય માટે આપ શું કહેશો? ધોરણ 11માં 14 ચેપ્ટર આવે છે અને એવી જ રીતે ધોરણ 12માં પણ 14 ચેપ્ટર આવે છે. એટલે ટોટલ 2 વર્ષના થઈને 28 ચેપ્ટર ભણવાના હોય છે, જેમાંથી 12મા ધોરણ પછી જે ગુજરાત બોર્ડની એક્ઝામ લેવાય છે એમાં માત્ર 12મા ધોરણના 14 ચેપ્ટર જ ગણાય છે, કે જેમાં આપણે એક્ઝામ પેટર્ન ગણીએ તો 100 માર્ક્સનું પેપર હોય છે બોર્ડનું, જેમાં 50 માર્ક્સના MCQ અને 50 માર્ક્સનો પાર્ટ બી લખવાનો હોય છે, થિયરી અને દાખલા. એવી જ રીતે ગુજકેટનું પેપર પણ 12મા ધોરણના સિલેબસમાંથી આવે છે, જેમાં 40 MCQ લેવાય છે. પણ એમાં JEE જે છે એમાં 11 ધોરણ અને 12મું ધોરણ એ બંનેના 28 ચેપ્ટરમાંથી 25 MCQ ટોટલ આવે છે. એ જ રીતે નીટમાં 45 MCQ આવે છે. JEE અને નીટ એ બંનેમાં 11મા 12મા ધોરણનો આખો સિલેબસ કાઉન્ટ થાય છે.